विद्यार्थी मित्रों, लेक्चर नंबर 7 ની અંદર આપનું સ્વાગત છે। ધોરણ 8 વિજ્ઞાનની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો નવા ચેપ્ટર તરફ આગળ વધીએ છીએ। છેલ્લે આપણે છે એ ચેપ્ટર નંબર 4 ધાતુ અને અધાતુ લેક્ચર નંબર 6 ની અંદર છે એ પૂરું કરી ચૂક્યા। હવે આપણે લેક્ચર નંબર 7 ની અંદર ચેપ્ટર નંબર 8 કોષ રચના અને કાર્યો તેના વિશે છે એ માહિતી મેળવવાની છે। તો સૌથી પહેલા તો આપણે કોષ એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ, બરાબર। પછી છે એની રચના વિશે અને એ કોષની અંદર આવેલી બીજી અંગિકાઓ વિશે, એ અંગિકાઓના કામ વિશે, બરાબર, કે આપણે ચર્ચા કરવાની આવે। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો તમે તમારી આજુબાજુ જુઓ, બરાબર। તો બે ભાગમાં છે એ તમારી આજુબાજુ વસ્તુ છે એ વણાયેલી છે। તમારી આજુબાજુ કાં તો સજીવ છે અને કાં તો નિર્જીવ છે, બરાબર। તમે છે એ તમારા ઘરે બેઠા છો, સેટી ઉપર બેઠા છો, બરાબર છે, સામે ટીવી છે, બરાબર। તો આ સેટી ટીવી આ બધો નિર્જીવ પદાર્થો છે, બરાબર। જ્યારે કોઈ ગરોળી છે તમારી આજુબાજુમાં, કીડીઓ છે, ફૂલછોડ છે, બરાબર, તો આ બધા છે એ સજીવો છે, બરાબર। તો આપણી આજુબાજુ જે પણ કાંઈ છે એ સજીવ કાં તો નિર્જીવ આ બેની અંદર છે એ વહેંચાયેલું છે। તો આપણે અહીંયા સજીવ વિશે છે એ માહિતી મેળવવાની છે કે સજીવ છે, બરાબર, તો એ સજીવ કઈ રીતે છે એ બન્યો છે, એની અંદર કઈ રીતે કાર્ય થાય છે, બરાબર। કોષ શું છે, કોષની સૌપ્રથમ શોધ કે કોષ શબ્દનો ઉલ્લેખ સૌપ્રથમ કોણે કરેલો, બરાબર, આ બધી માહિતી છે એ આ ચેપ્ટરની અંદર આપણે મેળવવાની છે। તો સૌથી પહેલા તો જુઓ, કોષ છે એને સજીવનો મૂળભૂત રચનાત્મક એકમ કીધો છે, બરાબર। મૂળભૂત રચનાત્મક એકમ એટલે કે કોઈ પણ સજીવ શરીરની રચના ત્યારે જ થાય કે જ્યારે એની અંદર કોષ છે એ હોય, બરાબર। તો આપણું આવડું વિશાળ શરીર છે, બરાબર, તો કોષ છે એ સૂક્ષ્મ છે, બરાબર, કે જેને આપણે માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રની મદદ વગર છે એ જોઈ શકીએ નહીં, બરાબર। તો આપણા માનવ શરીરની અંદર અબજોની સંખ્યામાં છે કોષો આવેલા છે, બરાબર। પણ કોષ એટલે શું? તો ફોર એક્ઝામ્પલ કોઈ બિલ્ડિંગ કે ઇમારત બનાવવું છે, બરાબર, તો એનો પાયાનો ઘટક શું હોય? તો કે ઈંટો ભેગી થઈને જ કોઈ બિલ્ડિંગ કે ઇમારત કે ઘર છે એ બન્યું છે, બરાબર। તો કોઈ બિલ્ડિંગ કે ઘર કે ઇમારત માટેનો પાયાનો ઘટક શું થયો? તો કે ઈંટ, કે આ ઈંટોએ ભેગી થઈ અને ગોઠવાઈને જ એક ઇમારતની કે બિલ્ડિંગની રચના છે એ કરી છે, બરાબર। એ જ રીતે આપણું જે આ માનવ શરીર છે એ પણ આવા સૂક્ષ્મ કોષો ભેગા થઈને જ છે એ બનેલું છે, બરાબર, કે આવા સૂક્ષ્મ કોષો ભેગા થઈને જ માનવ શરીર છે એ બનેલું છે, બરાબર। કે જેમ તમે વિચારો કે સ્કૂલનું બિલ્ડિંગ બનાવવામાં પણ ઈંટનો ઉપયોગ થાય અને તમારું મકાન બનાવવામાં પણ ઈંટનો ઉપયોગ થાય, બરાબર। બંનેની અંદર ઈંટનો ઉપયોગ થાય છે પણ બંનેના દેખાવ જુદા છે, બરાબર, સાઈઝ જુદી છે, બરાબર। એવું જ આપણા સજીવની અંદર છે કે આપણી અંદર આપણે પણ કોષોના બનેલા છીએ અને હાથી જેવું વિશાળ પ્રાણી છે તો એ પણ કોષોનું બનેલું છે, બરાબર। તો આ પ્રકારની છે એ વિવિધતા પણ જોવા મળે, બરાબર, કે કોષ છે એનો સૌપ્રથમ ઉલ્લેખ છે એ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે છે એ કરેલો 1665ની સાલમાં, બરાબર। 1665ની અંદર રોબર્ટ હુક નામના જે વૈજ્ઞાનિક હતા એને બૂચ નામની જે વનસ્પતિ છે એના વૃક્ષની છાલને છે એ પાતળી છાલને એને પોતે બનાવેલા સાદા સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોયા, બરાબર। કારણ કે છે એ ત્યારે ભૌતિક વિજ્ઞાન હજી એટલું બધું છે એ ડેવલપ નહોતું થયેલું, બરાબર, કે આધુનિક સૂક્ષ્મદર્શકો
આ સમયમાં હોય, બરાબર છે। તો ત્યારે એને જ્યારે આ બૂચના વૃક્ષની છાલને પોતે બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોયું, બરાબર, તો એને મધપૂડા જેવી છે એ રચના જોવા મળી, બરાબર। મધપૂડા જેવી એટલે કે મધપૂડો છે એ આ રીતે છે એ ખાના ખાના જેવી રચના હોય, બરાબર। આવા પ્રકારની છે એને રચના છે એ જોવા મળી બૂચના વૃક્ષની છાલની અંદર, બરાબર છે। તો આવા પ્રકારના એને ખાલી જગ્યા જોવા મળી। આ જે ખાલી ઓરડા જેવી જગ્યા છે, બરાબર, એને નામ આપ્યું કોષ, બરાબર, અથવા તો સેલ। તો આ જે ખાલી ઓરડો છે તેના માટે સેલ શબ્દ વપરાય છે, આ ખાસ યાદ રાખજો, બરાબર, કે જેને કોષને અંગ્રેજીમાં છે એ આપણે સેલ તરીકે ઓળખીએ છીએ। તો આ જે ખાલી જગ્યા એને જોવા મળી મધપૂડા જેવી, તેને છે એ સૌપ્રથમ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે છે એ સેલ અથવા તો કોષ એવું છે એ નામ આપ્યું હતું, બરાબર છે। આ પછીના 150 વર્ષ સુધી કોષ વિશે કોઈ પણ જાતની માહિતી છે એ હતી નહીં। જેમ જેમ પછી આધુનિક યંત્રો છે એ શોધાતા ગયા એમ કોષ વિશે છે એ આપણે વધુ ને વધુ માહિતી મળતી ગઈ, કારણ કે કોષને સમજવા માટે આપણી પાસે એવા પ્રકારના યંત્રો હોવા જોઈએ કે જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુને જોઈ શકે, બરાબર, કે જે સાવ ઝીણામાં ઝીણી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુને જોઈ શકે, બરાબર, ત્યારે આપણે કોષ વિશે છે એ સમજી શકીએ, બરાબર। હાલ અત્યારે આપણી પાસે છે એ આપણા વિજ્ઞાન પાસે કોષ વિશે છે એ પૂરતી માહિતી છે આધુનિક ટેકનોલોજીના કારણે કે આધુનિક યંત્રોના કારણે, બરાબર છે। તો આ વસ્તુ પણ ખાસ યાદ રાખવી, બરાબર। ઘણી વખત છે એ એક માર્કમાં પ્રશ્ન પૂછી શકાય કે કોષની શોધ કોણે કરી હતી, બરાબર, તો કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે। હવે વિદ્યાર્થી મિત્રો, જે પણ કોઈ સજીવ છે એની અંદર કોષ છે એ હોય જ, પછી એ સજીવ મનુષ્ય હોય, પ્રાણી હોય, વનસ્પતિ હોય, બરાબર છે। અહીંયા આપણે વનસ્પતિ કોષ વિશે પણ માહિતી મેળવવાની છે, બરાબર, અને આપણી અંદર આવેલા કોષો વિશે પણ માહિતી મેળવવાની છે, અને પ્રત્યેક સજીવ, બરાબર, એ પ્રત્યેક સજીવ ઉત્પન્ન થાય છે એક જ કોષમાંથી, બરાબર। અત્યારે છે એ આપણી હાઈટ કદાચ છે એ 5 ફૂટ, 5.5 ફૂટ કે 6 ફૂટ હોય, બરાબર, તો આપણી અંદર અબજોની સંખ્યામાં કોષો છે એ આવેલા છે એ વાત સાચી, બરાબર, કે આવેલા હશે એ વાત સાચી, પરંતુ આપણે પણ બન્યા છીએ તો એક જ કોષમાંથી, બરાબર, એક જ કોષમાંથી છે એ કોષ વિભાજન થઈ અને છે એ આપણા શરીરનું નિર્માણ છે એ થયું છે, બરાબર। તો મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો છે એ આવેલા છે, બરાબર। જ્યારે એવા પ્રાણીઓ પણ છે, બરાબર, આપણે ચેપ્ટર નંબર 2 ભણી ગયા સૂક્ષ્મજીવો આપણા મિત્ર અને શત્રુ, બરાબર, તો ત્યાં આપણે વાત કરી ચૂક્યા છીએ કે સૂક્ષ્મજીવોની અંદર પણ 5 પ્રકાર છે, પ્રજીવ છે, બેક્ટેરિયા છે, ફૂગ છે, લીલ છે, બરાબર। તો એમાં આપણે પ્રજીવની વાત કરીએ કે અમીબા છે, આવું અનિયમિત આકારનું સજીવ છે કે જેને આપણે અમીબા તરીકે ઓળખીએ છીએ, બરાબર। અમીબાનો કોઈ આકાર નથી હોતો, બરાબર। તો આ અમીબા છે, બરાબર, આ એક કોષીય સજીવ છે, બરાબર, અને આનો સમાવેશ છે ઈ પ્રજીવની અંદર થાય, બરાબર। હવે એક કોષીય સજીવ છે, બરાબર, પણ છતાંય પાચન, શ્વસન, ઉત્સર્જન, બરાબર, એની દેહધાર્મિક ક્રિયાઓ છે, જૈવિક ક્રિયાઓ જેને આપણે કહી શકીએ એ બધી તો કરે જ છે, બરાબર। અહીંયા એક કોષીય છે અમીબા, એટલે કે અમીબાની અંદર એક જ કોષ આવેલો હોય એવું કહેવા માંગુ છું, એક કોષીય છે અમીબા એમ, બરાબર। તો આ એક કોષીય અમીબા છે એનો મતલબ એવો નથી, બરાબર, કે ઈ છે ઈ શ્વસન નહીં કરતું હોય, બરાબર, ખોરાકનું પાચન નહીં થતું હોય, ઉત્સર્જન નહીં થતું હોય। ઉત્સર્જન મીન્સ કે શરીરમાંથી નકામા પદાર્થોને બહાર કાઢવા, બરાબર, એને
ઉત્સર્જન કહેવાય, બરાબર. તો આ બધું છે એ અમીબા પોતાના એક કોષની મદદથી કરી શકે છે, બરાબર. કારણ કે એનો જે આ એક કોષ છે વાતાવરણના કે પર્યાવરણના સંપર્કમાં છે, બરાબર. જ્યારે આપણી અંદર અબજોની સંખ્યામાં કોષો આવેલા છે, બરાબર. તો અમીબા છે, પેરામીશિયમ છે, આ બધા એક કોષીય સજીવો છે, બરાબર. ખાસ કરીને છે એ આપણે જ્યારે વનસ્પતિ કોષની વાત કરશી ત્યારે પણ છે એ વધારે માહિતી મેળવવાની છે. તો જુઓ, મનુષ્યનું જીવન ફલિતાંડ તરીકે ઓળખાતા એક કોષથી જ શરૂ થાય છે, બરાબર. જ્યારે પુરુષનો છે એ શુક્રકોષ, બરાબર, અને માદાનો અંડકોષ, બરાબર છે. તો આ શુક્રકોષ અને અંડકોષ આ બંને ભેગા થાય અને જે બને, બરાબર, આને છે એ ફલિતાંડ તરીકે ઓળખાય, કે જે પ્રજનનની ક્રિયા દરમિયાન છે એ થતા હોય. કે આ શુક્રકોષ છે એ પુરુષની અંદર હોય અને આ અંડકોષ છે કે જે સ્ત્રીની અંદર હોય. પ્રજનનની ક્રિયા બાદ, બરાબર, પ્રજનન બાદ જ્યારે ફલિતાંડ બને છે, બરાબર, તો એ ફલિતાંડ પણ એક જ કોષ છે. અને વિદ્યાર્થી મિત્રો, આ ફલિતાંડ જ ગર્ભાશયની કોથળીમાં છે એ સ્થાપન થાય અને પછી આનું જ છે કોષ વિભાજન થઈ અને આમાંથી જ છે એ બાળકનું નિર્માણ થાય છે, બરાબર. એટલા માટે અહીંયા લખેલું શું છે કે મનુષ્યનું જીવન ફલિતાંડ તરીકે ઓળખાતા એક કોષથી જ શરૂ થાય છે. એટલે કે આપણું જીવન પણ આ ફલિતાંડ નામનો એક કોષ છે, બરાબર, એમાંથી જ શરૂ થયું છે, બરાબર. પ્રત્યેક સજીવનું નિર્માણ છે એના એક જ કોષમાંથી થતું હોય. અને એ પણ યાદ રાખવું કે ફલિતાંડને યુગ્મનજ તરીકે પણ ઓળખે છે, બરાબર. યુગ્મનજ બોલો કે ફલિતાંડ બોલો, બંને એક જ વસ્તુ છે, બરાબર. પણ અહીંયા યુગ્મનો મતલબ એમ નથી સમજવાનું કે બે કોષ છે. આ શુક્રકોષ કે જે પુરુષની અંદર હોય અને આ અંડકોષ કે જે સ્ત્રીની અંદર હોય, બરાબર, આ બંને ભેગા થઈ અને ફલિતાંડ બનાવે છે, બરાબર. એટલા માટે આનું નામ યુગ્મનજ છે કે આની અંદર બે કોષ છે એ આ બનવામાં ઇન્વોલ્વ હતા, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી તો બેઝિક માહિતી થઈ કોષ માટેની, બરાબર, કે આપણા શરીરની જે પણ કાંઈ ક્રિયાઓ છે, બરાબર, એ બધી એકબીજા સાથે તાલમેલમાં છે, બરાબર. કે હું ખોરાક લઉં છું, મને ખોરાકમાંથી ઉર્જા કઈ રીતે મળે છે, બરાબર. તો કે મારા કોષની અંદર છે એ ઓક્સિજન છે, એ ઓક્સિજન મારા ખોરાક સાથે જોડાશે, બરાબર. તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે, મને મારા ખોરાકમાંથી ઉર્જા મળશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી પ્રક્રિયા છે, બરાબર, એ કોષ મારફતે થતી પ્રક્રિયા છે, બરાબર, કે જેની આપણે આગળ છે એ ચર્ચા કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ અભ્યાસ કરીએ કે મરઘીનું ઈંડું છે એ પણ એક કોષ છે, બરાબર. પરંતુ આપને મરઘીનું ઈંડું છે એ તો નરી આંખે દેખાય છે. તો આપને પ્રશ્ન થાય કે સર, તમે તો હમણાં કહેતા હતા કે કોષને જોવા માટે તો છે એ માઇક્રોસ્કોપનો જ ઉપયોગ કરવો પડે કે સૂક્ષ્મદર્શક યંત્રનો જ ઉપયોગ કરવો પડે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ મરઘીનું ઈંડું એ એક જ કોષ છે, પણ કદમાં છે એ મોટો કોષ છે, બરાબર, કે જેના કારણે છે એ તમે નરી આંખે છે એને જોઈ શકો છો. આ જ રીતે શાહમૃગના ઈંડાને પણ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ કે જે છે એ નાના હેન્ડબોલ જેવડું અથવા તો ફૂટબોલ જેવડું છે એ કદમાં હોય છે, બરાબર. તો એ પણ એક જ કોષ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આને તમારી સમજણ માટે છે એ ડુંગળીના છાલના કોષ છે, બરાબર, એની છે એ આકૃતિ દોરેલી છે કે ડુંગળીની એકદમ જે પતલી છાલ છે, બરાબર, એને તમે સ્લાઇડમાં લઈ છાલને વ્યવસ્થિત ગોઠવી પછી તેની ઉપર કવર સ્લિપ મૂકી અને તેને તમે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવો, બરાબર, તો તમને કંઈક આ પ્રકારનું છે એ ત્યાં આકૃતિ છે એ જોવા મળતી હોય. હવે વિદ્યાર્થી મિત્રો, ડુંગળી છે એ વનસ્પતિ છે, બરાબર.
તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર એક તફાવત હોય છે, ફેરફાર હોય છે, બરાબર. કોષ છે તેમાં આપણે વાત કરીએ તો આ જે તમને જે આ દિવાલ જેવો ભાગ દેખાય છે, બરાબર છે, તો એ કોષ દિવાલ છે. અને યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી, બરાબર. આ ડુંગળીના કોષની આકૃતિ છે એટલા માટે મેં એરો કરી અને કોષ દિવાલ છે એ દર્શાવેલી છે, બરાબર. પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોય નહીં. આ એક બેઝિક તફાવત થયો પ્રાણી અને વનસ્પતિ વચ્ચેનો, કે વનસ્પતિ છે તો એના કોષને એક કોષ દિવાલ હશે, એક કઠણ પડ હશે, બરાબર. આ કોષ દિવાલ વિદ્યાર્થી મિત્રો સેલ્યુલોઝ નામના પદાર્થની બનેલી હોય, બરાબર છે, ખાસ યાદ રાખજો, બરાબર છે. સેલ્યુલોઝ નામના પદાર્થમાંથી છે આ કોષ દિવાલ બનેલી હોય, બરાબર. પણ પ્રાણીની અંદર કોષ દિવાલ હોય નહીં, બરાબર. આ સિવાય પ્રાણીની અંદર અને વનસ્પતિની અંદર બંનેની અંદર કોષ કેન્દ્ર તો હોય જ, બરાબર છે. આ સિવાય આ જે વચ્ચેનો ભાગ છે કે જે જેલી જેવો હોય કે તેને છે એ કોષ રસ તરીકે ઓળખે છે, બરાબર. તો કોષ કેન્દ્રને ન્યુક્લિયસ તરીકે ઓળખે છે. કોષ દિવાલ છે, બરાબર, એને સેલ વોલ તરીકે ઓળખે છે, બરાબર. તો આ કોષરસ અને કોષ કેન્દ્ર આ તો પ્રાણી સેલમાં પણ હોય, પણ કોષ દિવાલ છે એ પ્રાણી સેલમાં હોતી નથી, બરાબર. આપણી ટેક્સ્ટબુકમાં વિદ્યાર્થી મિત્રો આ ડુંગળીના છાલના કોષ છે, બરાબર, અને બાજુમાં છે એ તમને ઈંટોની બનેલી એક દિવાલ દેખાયેલી છે. ટૂંકમાં તમને સમજાવવા એમ માંગે છે કે આના જુઓ કોષ જે રીતે ગોઠવાય અને એક ડુંગળીની પાતળી છાલ છે એ બનાવી છે કે એનું નિર્માણ કર્યું છે, એવી જ રીતે આપણે કોઈ દિવાલ બનાવવી છે તો મકાન બનાવવું છે તો ત્યાં પણ આપણે છે કે આવી રીતે ઈંટોને ગોઠવીએ છીએ, બરાબર. મૂળભૂત પાયાનો એકમ શું છે મકાન બનાવવા માટેનો, તો કે ઈંટ, બરાબર. તો એવી જ રીતે કોઈ પણ સજીવને રચનાત્મક કે ક્રિયાત્મક એકમ છે એ કોષ જ છે. એટલે કે કોષો ભેગા થઈને કોઈ પણ સજીવ શરીરનું નિર્માણ કરે છે, કે જેમ ઈંટો ભેગી થઈને છે એ કોઈ દિવાલ કે કોઈ મકાનનું નિર્માણ કરે છે. પણ અહીંયા જોવાની વાત એ છે કે ઈંટો ભેગી થાય, બરાબર, તો દર વખતે એના આકારમાં છે એ ફેરફાર હોઈ શકે, કે ઘર બનાવવામાં અને સ્કૂલ બનાવવામાં બંને જગ્યાએ ઈંટો વપરાય છે, બરાબર. પણ ઘર અને સ્કૂલના છે એ આકારના કદમાં છે એ ઘણો ફેરફાર હોય, કે જેમ આપણા સજીવની અંદર પણ જોવા મળે છે, બરાબર. કે સજીવની અંદર આપણે વાત કરીએ તો લાખોની સંખ્યામાં છે એ સજીવોમાં આપણે વિવિધતા જોવા મળે છે, જુદાપણું એટલે કે ભિન્નતા જોવા મળે છે, બરાબર. બધા સજીવની અંદર કાંઈક અલગ અલગ છે, બરાબર. પણ છતાંય બધા સજીવ બનેલા શેના છે, તો કે કોષના છે, બરાબર. કે જે એક રચનાત્મક એકમ છે, સજીવની રચના એના કારણે થાય, બરાબર. તો વૈજ્ઞાનિકો છે એ આ કોષોનું અવલોકન કરવા માટે માઇક્રોસ્કોપનો છે ઉપયોગ કરતા હોય, બરાબર. કે જેને કારણે એ કોષને છે એ વધારે ઝૂમ કરી, બરાબર, વધારે બારીકાઈથી છે એ સમજી શકે અને જોઈ શકે, બરાબર છે. એ સિવાય અભિરંજકોનો પણ ઉપયોગ કરે વિદ્યાર્થી મિત્રો. અભિરંજકો એટલે કે એક પ્રકારના એવા દ્રાવણો છે કે ફોર એક્ઝામ્પલ મારે ડુંગળીનો કોષ છે એ જોવો છે, બરાબર. તો ડુંગળીની એકદમ પાતળી છાલ છે, એ પાતળી છાલને મારે લઈ અને છે એ સ્લાઇડમાં છે રાખવાની હોય, બરાબર. હવે ડુંગળીની એકદમ પાતળી છાલ એ સાવ ટ્રાન્સપરન્ટ હોય, બરાબર, પ્લાસ્ટિકની કોથળી જેવી હોય, આરપાર જોઈ શકાય એવી પતલી હોય સાવ, બરાબર. તો એમાં આપણે કોષનું વ્યવસ્થિત અવલોકન ન કરી શકીએ, એટલે આપણે એકાદું કલરવાળું લિક્વિડનું ટીપું છે ને એ ડુંગળીની છાલ માથે નાખીએ, બરાબર. મિથિલિન બ્લુ છે, બરાબર, આવા પ્રકારના જે પદાર્થો હોય જાંબલી કલરના કે રેડ કલરના દ્રાવણો
મિથિલિન બ્લુ પ્રકારના કેવા, એ આપણે એકાદું ટીપું રાખી કે જેને કારણે શું થાય કે કોષ દિવાલ છે એ રંગનું શોષણ કરી લે અને ઘાટી થઈ જાય, બરાબર, અથવા તો કોષ રસ એનું શોષણ કરી લે અને ઘાટું થઈ જાય, બરાબર. તો આપણે કોષમાં જે અભિરંજક વાપર્યું એ આમાંથી શોષાય કે જેને કારણે તમે કોષને છે એ વ્યવસ્થિત જોઈ શકો. અભિરંજકનું કામ જ એ છે, બરાબર, કે તે છે એ તમારા કોષને છે એ વ્યવસ્થિત બતાવી શકે કે જોઈ શકે. અહીંયા મેં દિવાલ કરી છે, બરાબર, તો આ દિવાલ મેં અભિરંજક વાપર્યો હોય કે જેને કારણે મને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર સરળતાથી જોઈ શકું, બરાબર છે. બાકી દિવાલ હોય તો ખરી જ પણ મને છે એ વ્યવસ્થિત દેખાશે નહીં, બરાબર. તો અભિરંજકનું કામ કોષને છે એ વિસ્તૃત અભ્યાસ માટે તેનો ઉપયોગ છે એ થતો હોય છે, બરાબર. હવે પૃથ્વી ઉપર તો લાખો સજીવો છે, આકાર, કદ, બરાબર, કોષોની સંખ્યા, આની અંદર ઘણું જુદાપણું છે, બરાબર. આપને ખબર છે કે આપણી આજુબાજુ નરી આંખે જોઈ શકાય એવા પ્રાણીઓ છે અને એવા સૂક્ષ્મજીવો છે, બરાબર, કે જે આપણે દેખાતા નથી પણ એની આપણા જીવન ઉપર છે એ બહુ મોટી અસર થાય છે, બરાબર. અત્યારે ખાસ વાત કરીએ, બરાબર, તો વાયરસ કે જે આપણે નરી આંખે દેખાતો નથી, બરાબર, પણ એની આપણા ઉપર ખૂબ જ અસર છે. એ પણ એક સજીવ છે, આપને ખ્યાલ જ છે, બરાબર. એવી જ રીતે જુદા જુદા રોગ થાય છે આપને બેક્ટેરિયાને કારણે, જુદા જુદા ચામડીના રોગ થાય છે ફૂગને કારણે. તો આ ફૂગ છે, બેક્ટેરિયા છે, એ પણ સજીવ છે કે જે નરી આંખે આપણે દેખાતા નથી, બરાબર, પણ એ આપને છે એ ઘણી રીતે ઉપયોગી પણ છે અને નુકસાનકારક પણ છે, બરાબર. તો આવી છે એ સજીવમાં પુષ્કળ પ્રમાણમાં વિવિધતા છે એ જોવા મળે છે. જેમાંથી આપણે વાત કરીએ તો સજીવોને છે એ આપણે બે ભાગમાં વહેંચી શકીએ કે બહુકોષી સજીવ અને એકકોષી સજીવ, બરાબર, કે બે કરતાં વધારે કોષો જે સજીવની અંદર આવેલા હોય, બરાબર, એને બહુકોષી સજીવ કહેવાય, એટલે કે મલ્ટી સેલ્યુલર કહેવાય, બરાબર. બહુકોષી સજીવ કે જેની અંદર આપણે પણ આવી જાય, આ ડુંગળી પણ આવી જાય, અથવા તો આ ડુંગળીનું જે પાતળું આપણે છાલ છે એ પણ આવી જાય, બરાબર. ટૂંકમાં તમે જે પણ કાંઈ નરી આંખે જોઈ શકો છો એ બધું તો બહુકોષીય સજીવોમાં જ આવવાનું છે. આ સિવાયના પણ ઘણા સજીવો બહુકોષીય સજીવમાં આવી શકે, બરાબર. એ જ રીતે એકકોષીય સજીવ કે જેની અંદર માત્ર એક જ કોષ છે કે જેને આપણે યુનિસેલ્યુલર તરીકે ઓળખી શકીએ. હમણાં જ વાત કરી કે અમીબા છે, પેરામીશિયમ છે, આ બધા એકકોષીય સજીવ છે, બરાબર. તો એકકોષીય સજીવ છે આ પેરામીશિયમ છે, બરાબર. તો આ એકકોષીય સજીવ છે એનો મતલબ એવો જરાય નથી, બરાબર, કે આ પોતાના જૈવિક ક્રિયાઓ નહીં કરી શકતા હોય, બરાબર. મેં પહેલા પણ કીધેલું છે કે ભલે બહુકોષીય સજીવ હોઈએ આપણે, બરાબર, પણ આપણું પણ નિર્માણ તો એક જ કોષમાંથી થયું છે. જેમ કે આપણે માનવની વાત કરીએ તો આપણું નિર્માણ છે એ ફલિતાંડમાંથી થયું છે કે યુગ્મનજમાંથી થયું છે, બરાબર. ધીમે ધીમે એ યુગ્મનજનું કોષ વિભાજન થઈ, કોષ વિભાજન એટલે કે એક કોષમાંથી નવા કોષો ઉત્પન્ન થવા, બરાબર, અને કોષોની સંખ્યામાં વધારો થવો એને કોષ વિભાજન કહેવાય, બરાબર. તો એ કોષ વિભાજન થઈ અને આપણું નિર્માણ થયું છે, બરાબર. તો આપણે પણ આફ્ટર ઓલ એક જ કોષમાંથી બનેલા છીએ, બરાબર. અને જે એકકોષી સજીવો છે, બરાબર, તેની ક્રિયામાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. આપણે બહુકોષી સજીવ છીએ જ્યારે એકકોષી સજીવ છે, બરાબર. તો તેને આપણે નરી આંખે છે એ જોઈ શકતા નથી. તેને જોવા માટે આપણે શક્તિશાળી સૂક્ષ્મદર્શક યંત્રનો છે તે ઉપયોગ કરવો પડતો હોય છે, બરાબર. તો ઘણી વખત કોષોના પ્રકાર વિશે આપણે પૂછાય, બરાબર, કે કોષોના કેટલા પ્રકાર કયા, તો કે બહુકોષી સજીવ અને એકકોષીય સજીવ. બહુકોષી સજીવના તો તમે ઘણા ઉદાહરણો આપી શકો, પણ એકકોષી સજીવના ઉદાહરણમાં કે જેની અંદર અમીબા છે, પેરામીશિયમ છે, ખાસ કરીને આવા જે પ્રજીવો છે
બરાબર એનો સમાવેશ છે એ થતો હોય છે, યુનિસેલ્યુલર અને મલ્ટીસેલ્યુલર. તો આ વસ્તુને પણ છે એ ખાસ ધ્યાનથી છે એ સમજવી. તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા કે એકકોષી સજીવો પણ બધી જ આવશ્યક ક્રિયાઓ એટલે કે જે એક સજીવને છે એ જીવિત રહેવા માટે છે એ કરવી પડતી હોય અથવા તો એની અંદર થતી હોય એવી આવશ્યક ક્રિયાઓ બરાબર કરે છે કે જે બહુકોષી સજીવ દ્વારા કરવામાં આવતી હોય. એટલે કે આપણે જે કરી શકીએ છીએ એ જ વસ્તુ અમીબા પણ કરી શકે છે. કે આપણી વાત કરીએ તો મનુષ્ય એટલે કે આપણે બહુકોષીય સજીવ છીએ. આપણી અંદર અબજોની સંખ્યામાં કોષો આવેલા છે બરાબર. આપણે પાચન, શ્વસન, ઉત્સર્જન બરાબર, ખોરાકનું અંતઃગ્રહણ, નકામા ખોરાકને બહાર કાઢવો એટલે કે ઉત્સર્જન, આ બધી વસ્તુ આપણે કરીએ છીએ બરાબર, આપણા જે કોષો છે એની મદદથી જ બરાબર. જ્યારે અમીબા આ બધી વસ્તુ છે એ પોતાના એક કોષની મદદથી છે એ કરી શકે છે બરાબર. તો એ પણ ખાસ ધ્યાન રાખવું કે જો અહીંયા અમીબા ખોરાકનું અંતઃગ્રહણ એટલે કે ખોરાકને અંદર લઈ શકે છે, ખોરાકનું પાચન પણ કરી શકે છે, શ્વસન પણ કરી શકે છે, નકામા ખોરાકને ઉત્સર્જન પણ કરી શકે છે, વૃદ્ધિ પણ કરી શકે છે અને પ્રજનન પણ કરી શકે છે. પ્રજનન મીન્સ કે બરાબર પોતાના જેવો નવો બાળ સજીવ ઉત્પન્ન કરવો, તેને પ્રજનન તરીકે ઓળખવામાં આવે બરાબર. તો હવે સમજો, અંતઃગ્રહણ એટલે કે ખોરાકને છે એ અંદર છે એ દાખલ કરવો. તો અમીબા છે એ આવા બે ખોટા પગ જેવી રચના છે એ પોતાના શરીરમાંથી છે એ ઉત્પન્ન કરે બરાબર. તેને છે એ પ્રવર્તો તરીકે ઓળખવામાં આવે બરાબર, અથવા તો ખોટા પગ બરાબર. આ જે છે એ ખોટા પગ કે પ્રવર્તો છે. ધારો કે અહીંયા ખોરાકનો કણ છે બરાબર, તો આ ખોરાકના કણને આ બે ખોટા પગ વડે છે એ ઘેરી લેવામાં આવશે બરાબર. આ બે ખોટા પગની મદદથી અમીબા આ ખોરાકના કણને પોતાની અંદર લઈ લેશે બરાબર. પછી છે એનું અન્નધાનીમાં રૂપાંતર થશે. અન્નધાનીમાંથી એ ખોરાક આ જે અમીબાનું કોષરસ છે એમાં પ્રસરણ પામી જશે એટલે કે એમાં ભળી જશે બરાબર. નકામો પદાર્થ છે અપાચિત ખોરાક એ વળી પાછો બહાર પણ નીકળી જશે બરાબર. તો આ બધી વસ્તુ આ અમીબા બરાબર પોતાના એક જ કોષની મદદથી કરી શકે છે બરાબર. આ જે બહારનું આવરણ છે આ વિદ્યાર્થી મિત્રો છિદ્રાળુ હોય છે બરાબર, કે જેને કારણે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર પણ કાઢી શકે અને ઓક્સિજન વાયુ છે એ અંદર પણ લઈ શકે. કે જે એક સજીવ માટે અગત્યનું છે કે વાતાવરણના સંપર્કમાં છે પોતાનો એક જ કોષ બરાબર, કે જેને કારણે ઓક્સિજન લઈ પણ શકશે, કાર્બન ડાયોક્સાઇડ બહાર પણ કાઢી શકશે બરાબર. એ જ રીતે અમીબા પ્રજનન પણ કરે છે. તો અમીબાની પ્રજનન કરવાની રીત છે એ જુદી હોય છે. એ કઈ રીતે જુદી છે? તો પ્રજનન એટલે મેં શું કીધું કે પોતાના જેવા જ બાળ સંતતિ ઉત્પન્ન કરવા બરાબર, તેને પ્રજનન કહેવાય. તો ધારો કે આ કોઈ પિતૃ અમીબા છે બરાબર. અમીબા અલિંગી પ્રજનન કરે છે વિદ્યાર્થી મિત્રો. એટલે એક વસ્તુ યાદ રાખજો કે અમીબાની અંદર નર અને માદા જેવું કાંઈ હોય જ નહીં બરાબર. આ એક પિતૃ અમીબા છે. હવે આ પિતૃ અમીબા જ્યારે પુખ્ત વયનો થાય તો ધીમે ધીમે છે એ આનું કોષ વિભાજન થઈ અને બે બાળ અમીબા છે એ ઉત્પન્ન થઈ જાય બરાબર. તો અમીબા છે એ આ રીતે પ્રજનન કરે કે સૌથી પહેલા છે એ ધીમે ધીમે એના કોષ કેન્દ્રના ભાગ પડે, ધીમે ધીમે છે એ વચ્ચેનો ભાગ સાંકડો થતો જાય, કોષ રસના બે ભાગ પડે, પછી છે એ એક સમયે બંને છે એ છૂટા પડી જાય અને બાળ કોષ સ્વરૂપે સ્વતંત્ર રીતે જીવે બરાબર. આ બાળ અમીબા છે, આ પિતૃ અમીબા છે બરાબર. એક જ અમીબામાંથી છે એ બીજા બે બાળ અમીબા ઉત્પન્ન થતા હોય બરાબર. તો અમીબા છે એ રીતે છે એ પ્રજનન પણ કરે છે, કારણ કે પ્રજનન પણ સજીવ માટે અગત્યનું છે બરાબર. કારણ કે જો પ્રજનન ન હોત બરાબર તો તમે કે હું બરાબર એટલે કે સજીવનું અસ્તિત્વ છે એ ટકી શકત
નહીં, બરાબર. એટલે પ્રજનન પણ ખૂબ જ અગત્યની ઘટના છે, બરાબર. તો એવું ક્યારેય ન સમજવું, બરાબર, કે બહુકોષીય સજીવ જ છે એ આ બધું કરી શકે, એક કોષીય સજીવ ન કરી શકે, બરાબર. તો બહુકોષી સજીવોમાં છે એ આ બધું કરવા માટે પાચન, શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ, વિકાસ, પ્રજનન આ બધું કરવા માટે બહુકોષી સજીવમાં શું હોય તો કે કોષોનો સમૂહ છે એ આખો જોડાયેલો હોય, બરાબર. કે મારો ખોરાક છે એને મારે વલોવવો છે તો એ કામ જઠરનું છે. તો જઠરની અંદર બધા કોષો ભેગા થઈ અને જઠરની રચના થઈ છે, બરાબર. કે એનું કામ શું તો કે ખોરાકને વલોવવાનું. તો સ્ટેપ વાઇઝ છે આ રીતે કામ છે એ વહેંચાયેલા છે આપણા કોઈ પણ બહુકોષીય સજીવની અંદર કે આપણી અંદર. કે જુઓ, કોષો છે એ ભેગા થઈ અને પેશી બનાવે. યાદ રાખજો, પેશીની વ્યાખ્યા એવી છે કે નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને પેશી તરીકે ઓળખવામાં આવે, બરાબર. નિશ્ચિત કાર્ય કરતા કોષોના સમૂહને પેશી તરીકે ઓળખવામાં આવે. પેશીને છે અંગ્રેજીમાં ટિશ્યુ તરીકે પણ ઓળખાય છે, બરાબર. કે ધારો કે કોષો ભેગા થઈ અને કોઈ એક પેશી બનાવી, બરાબર. આ પેશી છે એ ભેગું થઈને અંગ બનાવશે અને જુદા જુદા અંગો ભેગા થઈને એક તંત્ર બનાવે. હું તમને આનું એક ઉદાહરણ આપું એટલે તમને સમજાશે કે જુઓ, અંગો ભેગા થઈને તંત્ર કઈ રીતે બને. ધારો કે આપણા મનુષ્યના પાચન તંત્રની અંદર કેટલા અંગો આવેલા હોય, અથવા તો એમ પૂછે કે મનુષ્યના પાચન અંગો જણાવો તો આપણે શું કહીએ કે એની અંદર છે એ જઠર આવે, નાનું આંતરડું આવે, મોટું આંતરડું આવે, બરાબર. આવા બધા અંગો આવે. નાનું આંતરડું, મોટું આંતરડું, જઠર છે, અન્નળી છે, બરાબર. તો આ બધા અંગો ભેગા થઈ જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, અન્નળી, બરાબર. આ બધા અંગો ભેગા થઈને બનાવે શું તો કે પાચન તંત્ર બનાવે આખું એક, બરાબર. આપણે પાચન તંત્ર કઈ બને તો કે આ બધા અંગો ભેગા થઈ ત્યારે છે પાચન તંત્ર બને, બરાબર. તો અંગો ભેગા થઈને શું બને તો કે તંત્ર. અંગ કયા બન્યું હોય તો કે પેશીમાંથી. ધારો કે જઠર છે તો જઠરને એનું કામ સોંપેલું છે, બરાબર. કે તારું કામ ભાઈ ખોરાકને વલોવવાનું છે, બરાબર. તારી અંદર જે અંદર ગ્રંથિઓ આવેલી છે એમાંથી તારે સ્ત્રાવ કરવાનું છે, બરાબર. એનું કામ છે. એના કોષને છે એના કોષો એક જ કાર્ય જાણતા હોય, બરાબર. જ્યારે જઠરનું કામ છે એ નાનું આંતરડું ન જાણતું હોય. નાનું આંતરડાનું કામ છે એ ખોરાકનું મોટાભાગે પૂર્ણતઃ પાચન કરવાનું છે, બરાબર. તો તે નાના આંતરડામાં શક્ય બને. એટલે કે નિશ્ચિત કાર્ય કરતા કોષોનો સમૂહ જે જઠરની અંદર હોય, બરાબર, એ પ્રકારનું કામ કરે. ત્યારે નાના આંતરડાની અંદર છે તો એ જ પ્રકારનું કાર્ય કરશે, બરાબર. આવી રીતે કામ છે એ ડિવાઈડ કરેલા છે. કામ છે એ ભાગે પડતા વહેંચાયેલા છે કે જેને શ્રમ વિભાજન કહેવાય, બરાબર. તો બહુકોષીય સજીવો છે, બરાબર, એની અંદર શ્રમ વિભાજન થયેલું હોય. શ્રમ એટલે કે કામનું છે એ વિભાજન થયેલું હોય, બરાબર. કે તારે આ કરવાનું, તારે આ કરવાનું, તારે આ કરવાનું, બરાબર. જ્યારે એક કોષીય સજીવમાં શ્રમ વિભાજન ન હોય, અમીબામાં છે શ્રમ વિભાજન ન હોય. આપણી અંદર બહુકોષીય સજીવો છે, બરાબર, એની અંદર શ્રમ વિભાજન હોય. આ રીતે કોષો ભેગા થઈને પેશી બનાવે, પેશી ભેગી થઈને અંગ બનાવે અને અંગો ભેગા થઈને તંત્ર બનાવે. કે જેમ જો જઠર એક અંગ, નાનું આંતરડું એક અંગ, મોટું આંતરડું એક અંગ, આ બધા અંગો ભેગા થઈને શું બનાવ્યું તો કે પાચન તંત્ર. ને બધાય જુદા જુદા શરીરના તંત્રો ભેગા થઈ અને એક આ આખું માનવ શરીર બન્યું છે, બરાબર. મારી અંદર શ્વસન તંત્ર છે, પાચન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, ચેતા તંત્ર પણ છે. તો આવા બધા તંત્રો ભેગા થઈ અને એક પૂર્ણ માનવ શરીરનું નિર્માણ છે એ થયું હોય, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 7 આપણે અહીંયા સુધી રાખીએ, બરાબર છે. જ્યાં પણ જરૂરિયાત લાગે ત્યાં વિડીયોને